નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડિપેન સર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની યુટ્યુબ ચેનલ વેદાંત કોચિંગ ક્લાસીસ પર. તમે જોઈ રહ્યા છો વિજય પથ, ટોપર બનવાનો પથ. આ સિરીઝમાં આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9ના ગુજરાતી વિષયના વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ. તમારી જે ફાઇનલ એક્ઝામ છે તેના માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા વિભાગ સીના એટલે કે વ્યાકરણ વિભાગના પ્રશ્નોની પ્રેક્ટિસ આજના વિડીયોમાં કરવાના છે. વિભાગ એ અને બી એટલે કે ગદ્ય વિભાગ અને પદ્ય વિભાગ બંનેના વિડીયો ઓલરેડી ચેનલ પર આવી ગયા છે. જો હજુ સુધી તેને નથી જોયા તો અત્યારે જ તેને આ વિડીયો પૂરો થાય ત્યારબાદ તે વિડીયોને પણ જરૂરથી જોઈ લેવા. વિભાગ ડીનો વિડીયો પણ આના પછી આવવાનો છે, તેથી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો. વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરો જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. આ ઉપરાંત હજુ સુધી જો આપણી સોશિયલ મીડિયા સાઇટ્સને ફોલો ન કરી હોય તો તેને અત્યારે જ ફોલો કરી દેજો. વોટ્સએપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ બધાની જે લિંક છે તે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. વધુ સમય ન લેતા ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો વિભાગ સી વ્યાકરણ વિભાગ, તેમાં સૌ પ્રથમ તમારે એવા પ્રશ્ન આવે છે કે જેમાં તમને ઓપ્શન એટલે કે વિકલ્પ મળે છે. જેમાં તમારે ઓપ્શન જે વિકલ્પ આપેલા હોય તેમાંથી તમારે જવાબ પસંદ કરીને લખવાનો હોય છે, પરંતુ તેના પછીના જે તમારે બીજા પ્રશ્ન આવે છે તેમાં તમારે કોઈ પણ ઓપ્શન આપેલા હોતા નથી. તેમાં જે જવાબ જેમ કે રૂઢિપ્રયોગ છે, શબ્દ સમૂહ છે, તેના જવાબ તમારે જાતે લખવાના હોય છે. તો સૌપ્રથમ જેમાં તમારે વિકલ્પ મળે છે એટલે કે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. જેમાં તમારા પ્રશ્ન ક્રમાંક 33 થી 40 છે તેવા પ્રશ્નો સૌપ્રથમ આપણે જોવાના છીએ. તો આપણે શરૂઆત કરીએ. તો પ્રથમ જોડણી શોધીને લખવાની છે. કઈ જોડણી સાચી છે તે શોધીને લખવાનું છે. 2 શબ્દ આપેલા હશે, પ્રત્યેકનો અડધો ગુણ રહેશે અને કુલ ગુણ 1, એમ તમને 2 પ્રશ્ન પૂછાવાના છે. તો જોઈએ. તો પ્રથમ પહેલો પ્રશ્ન પ્રતિબિંબ આપેલું છે. તો પ્રતિબિંબ તમારા બીજો વિકલ્પ જે છે સાચો વિકલ્પ થશે, એટલે કે તમારે પ્રતિબિંબ આ રીતે સાચું લખવાનું થશે. ત્યાં પછી આશીર્વાદ છે. તો આશીર્વાદમાં જે છે તમારે અહીં પણ બીજો જે ઓપ્શન છે જે સાચું છે. બાકી અહીં આશીર્વાદ એટલે કે શ પછી ર બોલાય છે, એટલે કે જે અક્ષર પહેલાં ર બોલાય એ અક્ષર ઉપર વ પહેલાં ર બોલાય છે એટલે વ ઉપર રેફ આવે છે, એટલે તમારે અહીં બી ઓપ્શન જ બીજો ઓપ્શન સાચો થાય છે. પછી કારકિર્દી જે શબ્દ છે તેમાં તમારે પહેલો ઓપ્શન જે છે તે સાચો થશે. ત્યાર પછી તમારે જે ચોથો પ્રશ્ન છે સાંદીપની, તો એમાં તમારે જે છે બીજો ઓપ્શન આ રીતે લખાશે સાંદીપની. પછી આગળ વાત કરીએ. 5મો પ્રશ્ન છે પરિચારિકા. પરિચારિકા જે છે તેમાં તમારે આ પહેલો ઓપ્શન જે આપેલો છે તે સાચો થશે. પછીનો પ્રશ્ન છે તમારે પરીક્ષા. તો પરીક્ષામાં શું થશે તો કે પહેલો પ્રશ્ન એટલે કે રમાં દીર્ઘય આવશે. પછી સિંધુ શબ્દ આપેલો છે તો તેના માટે તમારે બીજો ઓપ્શન આ રીતે લખાશે. પછી ચિર સ્મરણીય. તો ચિર સ્મરણીયમાં તમારે જે છે બીજો ઓપ્શન જે તમને આપેલો છે આ ઓપ્શન તરીકે તમારે ચિર સ્મરણીય સાચી રીતે લખાય છે. પછી શ્રેષ્ઠી. તો શ્રેષ્ઠીમાં તમારે જે છે અહીં પહેલો ઓપ્શન આ ઓપ્શન સાચો થાય છે. પછી ચૂંદડી જે છે તો તેમાં તમારે ચૂંદડી આ રીતે આપેલ છે તો ફક્ત શું થશે, પહેલો ઓપ્શન સાચો થશે. મતલબ કે ફક્ત જે અહીં તમારે ચ છે તેમાં રસવાવાળું નહીં પણ દીર્ઘવ આવશે. પછી શ્રદ્ધા જે છે તો અહીં તમારે શું આવશે, પહેલો ઓપ્શન સાચો થશે. અહીં જે છે આમાં ટાઈપિંગ મિસ્ટેક છે, આ સાચો થશે નહીં. અહીં જે પહેલો ઓપ્શન આ રીતે તમારે સાચું લખાશે શ્રદ્ધા. દૂરબીનની વાત કરીએ તો દૂરબીનમાં જે છે તમારે બીજો ઓપ્શન સાચો થશે જવાબમાં. પછીના પ્રશ્નની વાત કરીએ મરજી વિયા. તો મરજી વિયામાં તમારે શું થશે તો કે અહીં પહેલો ઓપ્શન જે છે આ સાચો થાય છે. આ એક 13મો પ્રશ્ન રહી ગયો રેલવે. તો અહીં રેલવેમાં તમારે શું છે કે અહીં બીજો ઓપ્શન સાચો થાય છે. પછી પ્રકૃતિ. તો પ્રકૃતિમાં તમારે કયો થાય છે તો કે ત્રીજો ઓપ્શન સાચો થાય છે. અહીં આ રીતે ને અહીં આ રીતે આવે છે, ધ્યાન રાખજો. પછી 16મું છે અપ્સરા. તો અહીં તમારે ત્રીજો ઓપ્શન સાચો થાય છે.
દીકરી જે છે તેમાં પહેલો ઓપ્શન સાચો થશે. આ રીતે તમારા શબ્દ લખવાના છે, ખાસ જોડણી યાદ રાખવાની છે. ચાલો હવે જોડણીની વાત કરીએ. નીચે આવેલા શબ્દોની સાચી જોડણી શોધો ને તમારે લખવાની છે. તો જોઈએ આપણે. તો પ્રથમ સૂર્યાસ્ત છે. તો સૂર્યાસ્ત એટલે શું થાય? તો કે સૂર્ય વત્તા અસ્ત. ચાલો પછી પરીક્ષા. તો પરીક્ષા એટલે પરી વત્તા ઈક્ષા, એમાં રમાં રસવાઈ આવશે, યાદ રાખજો. પછી વધુર્મી. તો અહીં તમારે જવાબમાં આવશે ઓપ્શન એ એટલે કે વધુ પ્લસ ઉર્મી. પછી ગણેશ છે. તો અહીં તમારે જવાબમાં આવશે ત્રીજો ઓપ્શન એટલે કે ગણ વત્તા ઈશ. પછી દિગંત છે. તો તેમાં તમારે જવાબમાં આવશે ત્રીજો ઓપ્શન એટલે કે દીક વત્તા અંત. પછી સંતોષ. તો સંતોષમાં આવશે તમારે સમ વત્તા તોષ એટલે પહેલો ઓપ્શન સાચો થાય. પછી મનોબલ જે છે તો તેમાં તમારે આવશે મનઃ વત્તા બલ. નિશ્ચિંત જે છે તો તેમાં તમારે જવાબમાં આવશે નિહ વત્તા ચિંત. નિશ્ચિંત છે તો જવાબમાં આવશે નિહ વત્તા ચિંત. પછી નમસ્તે જે છે તો તેમાં તમારે આવશે ત્રીજો ઓપ્શન એટલે કે નમઃ વત્તા તે. પછી પ્રત્યેક. તો પ્રત્યેકમાં તમારે આવશે અહીં પ્રત્યેક તો આવશે બીજો ઓપ્શન એટલે કે પ્રતિ વત્તા એક. પછી વિદ્યાલય છે તો તેમાં જવાબમાં આવશે તમારે વિદ્યા પ્લસ આલય એટલે કે વિદ્યાલય. પછી સૃષ્ટિ જે છે તો અહીં તમારે આવશે બીજો ઓપ્શન એટલે કે સૃજ વત્તા તી. પછી છેલ્લું વનોત્સવ જે છે તો તેમાં તમારે ત્રીજો ઓપ્શન આવે છે વન વત્તા ઉત્સવ. ધ્યાન રાખજો, ઉ જે છે પહેલો આવે છે, બીજા નંબરનો નથી આવતો. એવો પણ ઓપ્શન તમને આપેલો છે. ચાલો પછી તમને સંધિ જોડો અથવા તો છોડો એમ બે અથવામાં હોય છે. આપણે સંધિ છોડો એવો પ્રશ્ન આપણે જોઈ ગયા. હવે આપણે જોઈશું સંધિ જોડો. તો જોઈએ, પહેલો પ્રશ્ન આપેલો છે ભાષા વત્તા અંતર. તો ભાષા વત્તા અંતર તો થઈ જશે ભાષાંતર. રમા વત્તા ઈશ તો રમેશ થઈ જાય. પછી વધુ વત્તા ઉલ્લાસ. તો વધુ સાથે તમારે અહીં જવાબમાં આવે છે પહેલો ઓપ્શન એટલે કે વધુ ઉલ્લાસ થાય. પછી સત્ય વત્તા આગ્રહ. સાવ સિમ્પલ સત્યાગ્રહ. યથા વત્તા ઈષ્ટ તો આવશે તમારે યથેષ્ટ આવશે. પછી મહા વત્તા ઋષિ તો આવશે તમારે મહર્ષિ. નવ વત્તા ઉઢા તો આવે નવોઢા. પછી આગળ વધીએ કે સુ વત્તા આગત તો સ્વાગત. પછી દીપ વત્તા મૂઢ તો અહીં તમારા જવાબમાં આવે છે ત્રીજો ઓપ્શન એટલે કે દીઢમૂઢ. પછી સમ વત્તા યોગ તો સંયોગ થાય. યાસ્ક વત્તા આચાર્ય તો યાસ્કરાચાર્ય. ચાલો ત્યાર પછી આગળ વધીએ. વાક વત્તા દાન તો આવે વાગદાન. પછી અંતઃ વત્તા તત્વ તો આવશે તમારે અહીં જવાબ આવે છે બીજો ઓપ્શન એટલે કે અંતઃતત્વ. ચાલો પછી શબ્દમાંથી સંજ્ઞા શોધીને લખવાની છે તમારે. સૌપ્રથમ દ્રવ્યવાચક સંજ્ઞા. આ તમને જે આ શબ્દ આપેલા છે તેમાંથી કયો શબ્દ એ દ્રવ્યવાચક સંજ્ઞા જે છે તેઓ છે દ્રવ્યવાચક શબ્દ છે, તો તે તમારે ઓળખવાનું છે. જોઈએ આપણે સૌપ્રથમ પ્રશ્ન કે શ્રી કૃષ્ણ, ઢગલો, મિત્ર અને લાકડું. આ 4 શબ્દ આપેલા છે. તેમાંથી દ્રવ્યવાચક કયું છે? તો કે જવાબમાં તમારે આવે છે ઢગલો. ઢગલો જે છે તે તમારે એક જ મિનિટ, અહીં જવાબમાં આવે છે તમારે લાકડું, તે દ્રવ્યવાચક છે. ચાલો પછી સંતોષ. અહીં તમને જે બીજા પ્રશ્નો છે બીજામાં તમારે દૂધ જે છે તે દ્રવ્યવાચક છે. પછી તમારે આવશે ત્રીજા પ્રશ્નમાં વાત કરીએ તો કે લોખંડ જે છે તે દ્રવ્યવાચક થશે. અને ચોથા પ્રશ્નમાં જે માટી શબ્દ છે તે દ્રવ્યવાચક શબ્દ છે. ચાલો હવે જાતિવાચક સંજ્ઞાની વાત કરીએ તો કે જાતિ દર્શાવે તેવું તો પિતાજી, પિતાની એક જાતિ દર્શાવે. પછી તમારે જે છે મૂર્તિ, અહીં આવે છે મૂર્તિ, તે એક જાતિ દર્શાવે છે. પછી ત્રીજા પ્રશ્નની વાત કરીએ તો નદી શબ્દ જે છે તે એક જાતિ દર્શાવે છે. આગળ વધીએ. હવે સમૂહવાચક સંજ્ઞાની વાત કરીએ તો કે સમૂહમાં શું આવે? પહેલામાં છે ભારા, તે તમારે સમૂહ દર્શાવે. પછી મૂડી, અહીં આવશે મૂડી, તે તમારે સમૂહ દર્શાવે છે. પછી અહીં આવશે તમારે સેના,
એ સમૂહ દર્શાવે છે. ચાલો હવે ભાવવાચક સંજ્ઞાની વાત કરીએ. ભાવવાચક સંજ્ઞા કઈ કઈ છે આમાંથી? તો કે પહેલા પ્રશ્નમાં હિંમત તે એક ભાવ છે. પછી બીજામાં આવશે વાત્સલ્ય તે એક ભાવ છે. પછી સુખનો ભાવ હોય અને પછી તમારા જવાબમાં આવશે માતૃત્વનો ભાવ હોય. આ જે છે તમારે કેવા ભાવવાચક શબ્દ છે. ચાલો પછી હવે વ્યક્તિવાચક સંજ્ઞાની વાત કરું તો કે તેમાં પહેલામાં વ્યક્તિવાચક તો કે ગાંધીજી થાય. પછી બીજામાં અમૃત કાકી થાય ને ત્રીજામાં શું થશે? ત્રીજા પ્રશ્નમાં શું થશે? તો કે ગૌ માતા થશે. ચાલો હવે ક્રિયાવાચક સંજ્ઞાની વાત કરીએ. તો ક્રિયાવાચક સંજ્ઞામાં અહીં કેમાં ક્રિયા દર્શાવાય છે? તો જવાબમાં આવશે અહીં લેખન. લેખન એટલે કે લખવું ક્રિયા છે. પછી એના પછીમાં આવશે તમારે દર્શન, તે પણ ક્રિયા છે. અને ત્રીજા પ્રશ્નમાં આવશે તમારે ચાલ. ચાલ એક ક્રિયા છે, ચાલવાની. ચાલો ચોથો પ્રશ્ન કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાના છે. 2 શબ્દ પૂછાશે. પ્રત્યેકનો તમારે જે છે અડધો ગુણ રહેશે અને કુલ તેના 1 ગુણ થશે. તો જોઈએ આપણે. સૌપ્રથમ પહેલો પ્રશ્ન આપેલો છે હેમ. તો હેમનો અર્થ થાય તમારે સુવર્ણ. પછી દોષ, તો દોષ એટલે થાય અપરાધ. નદી, તો નદીને કહીએ આપણે તટીની. ત્યાર પછી હવે આગળ વધી ચોથો પ્રશ્ન મેહ. તો મેહનો અર્થ થઈ જાય તમારે વર્ષા અથવા તો વરસાદ બંને હાલે. પછી પ્રપાત, પ્રપાતને તમે કહો છો ધોધ. પછીનો પ્રશ્ન છે તમારે બંદોબસ્ત. બંદોબસ્ત કરવો એટલે કે વ્યવસ્થા કરવી. વેપાર, વેપારને આપણે કહીએ છીએ વણજ. પછી જંગ, તો જંગ લડવા જાવી એટલે કે યુદ્ધ લડવા જવું. પછી પ્રાચીન, તો પ્રાચીન તો થઈ જાય જૂનું. ટેકો, ટેકો આપવો એટલે કે સમર્થન આપવું. પછી શૈશવ, શૈશવ એટલે બાળપણ થાય. સડક, સડક એટલે પથ એટલે કે રસ્તો થાય. સાવધ, સાવધ એટલે શું થશે? તો કે તમારે સજ્જન નહીં થાય, સજાગ થશે. સાવધ એટલે સજાગ થાય. પછી બલા, તો બલાનો અર્થ થઈ જાય તમારે અહીંયા લપ. પછી રત્નાકર, રત્નાકરનો અર્થ થાય તમારે સમુદ્ર. પછી ધૃષ્ટતા, ધૃષ્ટતા તો આવે નફટાઈ. ને મૂળ, તો મૂળમાં જવાબમાં આવે જળ. ચાલો પછી હવે કયો પ્રત્યય લાગેલો છે તે દર્શાવવાનું છે. પહેલા પ્રશ્નમાં કે 5માં 3 પ્રકારના પ્રશ્ન છે. પહેલા પ્રકારના પ્રશ્નની વાત કરીએ તેમાં તમારે કયો પ્રત્યય લાગેલો છે શબ્દમાં તે દર્શાવવાનું છે. પહેલો પ્રશ્ન છે ગેરહાજર. તો ગેરહાજરમાં ગેર પ્લસ હાજર. ગેર જે છે તે પૂર્વ પ્રત્યય થાય. પછી ધાર્મિક, તો ધર્મ વત્તા ઈક એટલે તમારે થઈ જાય પર પ્રત્યય. પછી અવિશ્વાસ, અ વત્તા વિશ્વાસ એટલે એમાં થઈ જાય પૂર્વ પ્રત્યય. પછી દુર્લભ, તો દૂર વત્તા લભ તેમાં થઈ જાય પૂર્વ પ્રત્યય. પછી સજ્જન, તો સજ સત વત્તા જન તેમાં પણ પૂર્વ પ્રત્યય. બેઈમાન, તો બેય પ્લસ માન તેમાં પણ પૂર્વ પ્રત્યય થશે. પછી નવરાશ, તો અહીં તમારે જવાબમાં આવે છે પર પ્રત્યય થઈ જાય. પછી કેસરી, તો તેમાં તમારે થઈ જાય અહીંયા પર પ્રત્યય. પછી વાર્ષિક, વર્ષ વત્તા એક તો તેમાં થઈ જાય તમારે પર પ્રત્યય. પછી બિનજરૂરી, બિન વત્તા જરૂરી એટલે તેમાં થઈ જાય પૂર્વ પ્રત્યય. આ રીતે પ્રત્યય તમારે ઓળખવાનો પ્રશ્ન પૂછાઈ શકે છે. ચાલો પછી બીજું તમને પૂછેલું છે કે કયો પ્રત્યય પૂર્વ પ્રત્યય તરીકે લાગે છે. તમને શું લાગે છે કે કયો પ્રત્યય એ પૂર્વ પ્રત્યય તરીકે આવે? તો કે જોઈ શકો છો તમે અહીં 4 આપેલા છે તા, ઈ, પણ ને કુ. તો અહીં તા જે છે જેમ કે ધૃષ્ટતા તે તમારે પર થઈ ગયો. પછી ઈ જે છે પણ કુ જે છે કુટેવ, કેવી ટેવ? કુ પ્લસ ટેવ જેને આપણે પૂર્વ પ્રત્યય કહી તો કુ જે છે તમારે પૂર્વ પ્રત્યય થાય છે. પછી પર પ્રત્યયનું ઉદાહરણ પૂછ્યું છે તો સત, હું અને ને ઈય. તો અહીં તમારે ઈય જે છે ઈય તે તમારે કેવું થાય છે? તો કે પર પ્રત્યય થાય છે, યાદ રાખજો. ચાલો પછી લિંગ, શબ્દોના લિંગ પ્રકાર તમારે જણાવવાના છે. જોઈએ આપણે. તો પ્રથમ વર્ગ, કેવો વર્ગ? તો કે પુલ્લિંગ. પછી નદી, કેવી નદી? તો કે તેને સ્ત્રીલિંગ કહેવાય. જલેબી, કેવી જલેબી? તેને સ્ત્રીલિંગ કહેતું.
ખેતર, કેવું ખેતર તો નપુંસકલિંગ થાય. પછી દુઃખ, કેવું દુઃખ તે પણ નપુંસકલિંગ. ગિરનાર, કેવો ગિરનાર તેને આપણે પુલ્લિંગ કહીએ. યાદ રાખવાનું એટલું કે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. જો કેવોથી પ્રશ્ન પૂછે, કેવો, તો તેમાં આવે પુલ્લિંગ. પછી કેવું તેમ પ્રશ્ન પૂછી શકાય તો નપુંસકલિંગ. અને કેવી તેમ પ્રશ્ન પૂછી શકાય તો સ્ત્રીલિંગ આવે છે. મૂર્તિ, તો કેવી મૂર્તિ તો સ્ત્રીલિંગ. પછી પાણી, તો કેવું પાણી નપુંસકલિંગ. આંખ, તો કેવી આંખ સ્ત્રીલિંગ. ને ટોળું, તો કેવું ટોળું તો નપુંસકલિંગ. ચાલો, ત્યાર પછી અલંકાર આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાના છે. કામિની કોકિલા કોલી કુંજન કરે, જેમાં વધારે વખત એકને એક અક્ષર, જેમ કે અહીં કનું રિપીટેશન થાય છે, એમ એકને એક અક્ષરનું રિપીટેશન થતું હોય તો તેને આપણે કહીએ છીએ વર્ણાનુપ્રાસ અલંકાર. ચાલો, પછી વિદ્યા ભણ્યો જે તે ઘર વૈભવ રૂડો. તો અહીં તમારે જે છે શું આવશે? અહીં જવાબમાં આવે છે પ્રાસ સાંકળી. જવાબમાં આવે છે, એક જ મિનિટ, અહીં જવાબમાં આવશે અતિશયોક્તિ અલંકાર. જવાબમાં આવશે અહીં અતિશયોક્તિ. ચાલો, ભમરો સમો આ ભમતો પવન. ભમરો સમો આ ભમતો પવન. સમો એટલે કે ઉપમા આપી છે, જવાબમાં ઉપમા અલંકાર આવશે. પછીનો પ્રશ્નની વાત કરીએ કે બહેની કમળ થકી એ કોમળું રે અંગ છે એનું. તો અહીં તમારે જે છે જવાબમાં આવે છે વ્યતિરેક અલંકાર. પછી મહારાજ આ તમારી પડખીના દીપડા ન રંજાડે તોય ઘણું છે. તો આ તમારે શું છે તો કે અહીં ઉપમા આપી છે. જવાબમાં અહીં તમારે એક જ મિનિટ, ઉપમા નહીં, રૂપક. તેની બાજુના જે સિપાહી છે તેને દીપડા જ કહીએ છે. દીપડા જેવા નહીં પણ દીપડા જ કહીએ છે, એટલે રૂપક અલંકાર આવશે. ચાલો, પછી ભગતનો અવાજ જોયો હોય તો વાંથરી જેવો, જેવી જેવા શબ્દ આવતા હોય તો તેને આપણે ઉપમા અલંકાર કહેતા હોઈએ છીએ. પછી ભમો ભરતખંડમાં સકળ ભૌમ ખુંદી વળી. તો અહીં તમારે શું છે તો કે પ્રાસ બેસે છે, એટલે વર્ણાનુપ્રાસ અલંકાર છે. બીજી સાંજે તલાશમાં નીકળેલા સિપાહીની નજર એ બે બોકડાઓ ઉપર જ પી. તો અહીં તમારે આવે છે ક, એટલે કે અતિશયોક્તિ અલંકાર આવે છે. કંઈક વધારે જ કહેવાઈ ગયું છે, લિમિટ પાર થઈ ગયું થોડુંક, એટલે અતિશયોક્તિ અલંકાર કહીએ છીએ. પછી ઉત્પ્રેક્ષ અલંકારની વાત કરીએ. ઉત્પ્રેક્ષ અલંકારનું એક ઉદાહરણ આપવાનું છે. તો અહીં જે છે તમારે ક જવાબ આવે છે, એટલે કે હૈયું જાણે હિમાલય, એટલે કે હૈયું જાણે રખે ને શકે. ખાસ યાદ રાખજો મિત્રો કે ઉત્પ્રેક્ષ અલંકાર સૌથી સિમ્પલ અલંકાર છે, જેમાં તમારે ફક્ત ને ફક્ત 3 જ શબ્દ યાદ રાખવાના છે. જાણે, રખે અને સખે. જાણે, રખે ને સખે, આ 3 શબ્દ આવતા હોય તો તમારે તેમાં ઉત્પ્રેક્ષ અલંકાર જ લખવાનો છે. ચાલો, હવે 10મા પ્રશ્નની વાત કરીએ આપણે. રૂપક અલંકાર. રૂપક અલંકારનું ઉદાહરણ તો જાણે આવ્યું મતલબ ઉત્પ્રેક્ષા, તો આ ન જ આવે. પછી કોકિલા થઈ કાઢીને કામીને આપણે ઉપર જોઈ ગયા, આ વર્ણાનુપ્રાસ છે, આ પણ ન આવે. તો માક્ષર મહિનો અમૃત કાકીનો આરાધ્ય દેવ બની ગયો. આ પ્રશ્નનો જવાબ આવશે ક. ચાલો, પછી નીચેનામાંથી વ્યતિરેક અલંકાર. વ્યતિરેકનું ઉદાહરણની વાત કરીએ તો બ જવાબમાં આવે છે કાયતે તાંતરે હરિજીએ બાંધી. ચાલો, હવે સમાસની વાત કરીએ. શબ્દોના સમાસ ઓળખાવો. જો તમને સમાસનો વિગ્રહ કરતા આવડે છે તો સમાસ સાવ સહેલા છે, નકર સમાસ જેવું અઘરું કંઈ નથી. ચાલો, વાત કરીએ તો પ્રથમ પહેલો પ્રશ્ન છે દંપતી. તો અહીં તમારે દ્વંદ્વ સમાસ આવશે. અહીં તમારે જે છે અહીં ઇન્દ્ર નહીં, ટાઈપિંગ મિસ્ટેક છે, જવાબમાં આવશે અહીં તમારે દ્વંદ્વ સમાસ આવશે. પછી નર્મદા, તો આ જે છે તમારે જવાબમાં આવશે અહીં ઉપપદ સમાસ આવશે જવાબમાં. પછી લીલા કુંજાર, તો અહીં તમારે જવાબમાં આવે છે કર્મધારય સમાસ. પછી લાગણી ભર્યું, લાગણીથી ભર્યું, તત્પુરુષ સમાસ. અંગ રક્ષક, અંગનો રક્ષક, તત્પુરુષ સમાસ. પછી વહી વંચો, અહીં તમારે આવશે ઉપપદ સમાસ. પછી
મા બાપ તો મા અને બાપ દ્વંદ્વ સમાસ. વેદના ભરી, વેદનાથી ભરી તો અહીં તત્પુરુષ સમાસ. નવજીવન એટલે કે નવું જીવન કર્મધારય સમાસ. યાદ રાખજો, બધામાં નવ કે આંકડા દર્શાવે છે તો એનો મતલબ એ નથી કે તે દ્વિગુ સમાસ છે, પરંતુ તેનો વિગ્રહ કરો અને જો વિગ્રહમાં પણ તે આંકડો દર્શાવે અથવા કોઈ સંખ્યા દર્શાવે તો તેને તમારે દ્વિગુ સમાસ કહેવાનો છે. ફક્ત શબ્દમાં ગમે ત્યાં આંકડા મતલબ કે સંખ્યાદર્શક શબ્દ આવે તો એનો અર્થ એ નથી કે તે બધા જ તમારે દ્વિગુ સમાસ હોય. પછી રોકડ જે છે તો અહીં તમારે દ્વંદ્વ સમાસ આવે છે. ચાલો હવે તમારે જે છે જેના તમારે જવાબ નથી આપેલા તેવા પ્રશ્નોની આપણે વાત કરવાની છે. માંગ્યા પ્રમાણે ઉત્તર આપવાના છે. પ્રશ્ન ક્રમાંક 41 થી 52 છે. પ્રત્યેકનો 1 ગુણ છે અને કુલ તેના 12 ગુણ રહેવાના છે. નીચેના વાક્યમાંથી સૌથી પહેલા વિશેષણ શોધી તેનો પ્રકાર લખવાનો છે. જોઈએ આપણે પહેલો પ્રશ્ન. તો પાછલી રાતના જાગતા તને સાંભળે રે, તો કે પાછલી શબ્દ તો કે તે તમારે દર્શાવે છે સંખ્યાવાચક. પછી વાલાજીનું રૂપ મહાશુભકારી, રસિયા વેણ કેમ રહીએ, મહાશુભકારી શબ્દ જે છે તે ગુણવાચક થશે. પછી અહીંની મારી બોરડી પરથી, મારી સર્વનામિક વાચક. 2 લપટાક ચોડી દીધી હોય તો 2 સંખ્યાવાચક. પછી ઊંચું ભણેલા ઓફિસમાં બેસે, ઊંચું તે ગુણવાચક છે. પછી આજ લક્ષ્મી આવ્યા મારે આંગળે, આજ તે સમયદર્શક છે. પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રશ્નાર્થ દર્શક થાય. એના સુકુમાર વદન પર પહેલાનું લાવણ્ય નથી જોઈ શકતો, સુકુમાર તો ગુણવાચક છે. પછી સર્વનામ શોધીને તેનો પ્રકાર લખવાનું છે. તો કે સૌપ્રથમ પેલું મંદિર જોયું તો આ પેલું જે છે તે દર્શક સર્વનામ છે. આપણ સૂતા એક સાથે રે તને સાંભળે રે, તો આપણને અને તને આ બંને પુરુષવાચક છે. પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી, પોતે તે સ્વવાચક પોતાના માટે બોલે છે. આપણે સિંગના છોતરાને સર્વત્ર વેરતા ફરીએ છીએ, સર્વત્ર તે સ્થળવાચક છે. ત્યાં છે ફક્ત પ્રેમાળ શાંતિ, તો ત્યાં તે સ્થળવાચક થાય. પછી એ ગામમાં ખાસ હું કોઈને ઓળખું નહીં, તો હું તે સર્વનામિક વાચક થાય અને કોઈને તે અનિશ્ચિત. ચલો હવે તળપદા શબ્દના શ્રેષ્ઠ રૂપ આપવાના છે. પહેલો પ્રશ્ન ખોડિયું તો તેનું થાય તમારે શરીર. બચલા તો તેને બચ્ચા કહેવાય. માંજર તો એટલે બિલાડો થાય. ઓળ તો આ. નીમ એટલે નિયમ થાય. નિંદર આપણે કહેતા હોય નિંદર તો પણ તેનો શબ્દ થાય સાચો નિદ્રા. પછી અસ્ત્રી તો તેનું થાય સ્ત્રી. પછી જુદ્ધ તો આવે યુદ્ધ. ધ્રો એટલે ધરો. પછી ભો તેનો અર્થ થાય ભય. પછી પરોણો તો એમાં આવે મહેમાન અથવા તો અતિથિ. પછી છૈયો એટલે છોકરો. પછી દેન તો દેન એટલે થાય તાકાત અથવા તો હિંમત. ચાલો વિરુદ્ધાર્થી શબ્દની વાત કરીએ. વિરુદ્ધાર્થીમાં પહેલો પ્રશ્ન મોહ તો મોહનું થઈ જાય નિર્મોહ. પછી સ્મરણ તો વિસ્મરણ. પછી અસલ તો નકલ. પછી પ્રત્યક્ષ તો પરોક્ષ. નૂતન એટલે નવું તો એનું વિરુદ્ધાર્થી થાય પ્રાચીન એટલે જૂનું. પછી ઉદાર તો થઈ જાય કંજૂસ. સુગંધ તો દુર્ગંધ. તડકો તો છાંયડો. ને સ્નિગ્ધ પછી કઠણ આવે. ઉત્સાહ થઈ જાય નિરુત્સાહ. સાધારણ તો અસાધારણ. ને વિકરાળ તો થઈ જાય સુંદર. ચાલો હવે વાક્યમાંથી કાળ અવસ્થા જણાવવાની છે. કાળ અવસ્થા કયા કાળનું વાક્ય છે તે દર્શાવવાનું છે. તો એની આયુધારા હજી વહે છે એટલે ભવિષ્યકાળ. ગાશે જય જયકાર પ્રીતે, ગાશે એટલે ભવિષ્યકાળ. હઠે છે ન લવતોય, સાહસિક સર્વ કૂદી પડે છે, અગાધ જળમાં પ્રવેશ કરે છે, કાળને ગહરે. આ વર્તમાન. કૂદી પડે છે પછી પ્રવેશ કરે છે, આ બધા જે છે વર્તમાન કાળના શબ્દો થાય. પછી 2 વખત આંગળીઓ સૂંઘી એટલે ભૂતકાળ.
પછી માથાનો અંબોડો દાદા મોડીડામાં રહેશે રે, રહેશે એટલે ભવિષ્યકાળ થઈ ગયું. પછી ગીતા નિબંધ લખે છે વર્તમાનકાળ થઈ ગયું. નર્સે તને સારું સારું ખાવાનું આપ્યું એટલે ભૂતકાળ થઈ ગયું. આપણે કેરીનો રસ ખાઈએ છીએ વર્તમાનકાળ થઈ ગયું. ચાલો હવે ત્યાંથી આગળ વધીએ. રૂઢિપ્રયોગ યોગ્ય રહેશે તે શોધીને લખો. વાક્ય આપેલું છે, ઊંધું કરીને પૂછેલું છે, મતલબ કે તમારે રૂઢિપ્રયોગનો અર્થ નથી લખવાનો, પરંતુ તમને જે વાક્ય આપેલો છે તેના માટે કયું રૂઢિપ્રયોગ યોગ્ય રહે તે તમારે જણાવવાનું છે. વિકલ્પમાંથી પસંદ કરીને જણાવવાનું છે. તમારી જાતે કાંઈ કરવાનું નથી, બસ ખાલી ચૂઝ કરવાનું છે, મતલબ કે પસંદ કરવાનું છે. ચાલો, કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું તો કુળને ઉજાડવું. પછી ચડિયાતા થવું એટલે શું થશે તો કે ઉપર ઉઠવું. ચડિયાતા થવું તો તમારે આવે અહીંયા ઉપર ઉઠવું. ત્યાર પછી પરસેવાની કમાણી પચાવી પાડવી તો તેમાં અર્થ આવે તમારે મહેનત લૂંટવી. પછી પગ મોકળા કરવાનો અર્થ શું થાય તો કે એનો અર્થ મતલબ કે તેના માટે રૂઢિપ્રયોગ સાથે તમારે પગ છોડવા. આવરદા વધવી જીવતા રહેવું તો તેના માટે આપણે શું કહી શકીએ? તેના માટે કહી શકીએ આયુધારા વહેવી. બોલવાની હિંમત ન થવી, તેને આપણે મોસ્ટ કોમન છે, ઘણી વાર સાંભળેલું છે કે જીભ ન ઉપાડવી. આત્માનું તેજ ઝળહળવું, તેના માટે આપણે શું કહી શકીએ? તેના માટે કહીશું આત્માની ગુલાબી કેળવી. અતિશય ચિંતાતુર થઈ જવું, તેના માટે આપણે શું કહીએ તો કે બ્રહ્માંડનો ભાર ઠલવાઈ જવું. પછી એક જ વિચાર આવ્યા કરવો તો તેને આપણે શું કહીએ તો કે એક જ તંબુરો વાગી રહેવો. ચાલો, તેના અથવામાં કહેવતનો અર્થ તમને પૂછાઈ શકે, બેમાંથી ગમે તે એક પૂછાઈ શકે છે તમને. તો વાત કરીએ પહેલો પ્રશ્ન, પારકીમાં જ કાંડ વિંધે. તો જેના સાથે લોહીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ કષ્ટદાયક કેળવણી આપે છે. પાણી પહેલાં પાળ બાંધવી, ભવિષ્યમાં આવનારી આપત્તિનો ઉપાય અગાઉથી વિચારી લેવો. પાકે ગળે કાંટા ન ચડે, મોટી ઉંમરે નવી બાબત શીખી શકાતી નથી. બાંધી મુઠ્ઠી લાખની, તો કોઈ ખાનગી વાત જાહેર ન થાય ત્યાં સુધી જ વ્યક્તિનો માન મોભો સચવાઈ રહે છે. મોરના ઈંડાને ચિતરવા ન પડે, તો મા બાપના લક્ષણો જે છે સંતાનમાં આપમેળે ઉતરી આવે છે, તેને કેળવવાની જરૂર પડતી નથી. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. પહેલો પ્રશ્ન છે લાંબા સમય સુધી યાદ રહે તેવું, તેને આપણે ચિરસ્મરણીય કહીએ. પછી તો કે ઝાડ છોડ કે વેલાની સુકાયેલી નાની નાની ડાળખી, તેને આપણે સાંઠી કડી કહીએ. રસ્તામાં મુસાફરને પાણી પીવાની જગ્યા, તેને પરબ કહીએ. પછી મનમાં વિચારોની ગડમથલ તો મનોમંથન. રાષ્ટ્રના પોતાના પ્રતીકને સૂચવતી વાવટો, તેને રાષ્ટ્રધ્વજ કહેવાય. પછી બે ઘરની પાછળ ભાગે છોડેલી જગ્યા, તેને નવેરી કહેવાય. પ્રાંતનો વડો હાકીમ, તેને સુબો કહેવાય. મારા મનની દ્વારિકાના સુબ. ચાલો, પછી કર્મણી વાક્યમાં ફેરવવાના છે. ડોસા ફરીથી બોલ્યા, ડોસાથી ફરીથી બોલાયું. યાદ રાખજો, કર્તરી વાક્ય એટલે કે જેમાં કર્તાનું મહત્વ હોય, ને કર્મણી વાક્ય એટલે કે જેમાં કર્મનું મહત્વ હોય. ડોસાથી ફરીથી બોલાયું તે કર્મણી છે, ફરીથી બોલાયું તે મેન કર્મ છે, કર્મ પર ફોકસ થાય છે. જ્યારે ડોસા ફરીથી બોલ્યા તેમાં તે કર્તરી રચના છે, કર્તરી વાક્ય છે, જેમાં ડોસા શબ્દ જે છે તેના પર ફોકસ થાય છે, તે ધ્યાનમાં રાખજો. ચાલો, પછી દેવદૂતોએ ફોસલાવીને છૂટો પાડ્યો, તો ફોસલાવીને છૂટો પડાયો. પછી મનીષા રસોઈ બનાવે છે, મનીષાથી રસોઈ બનાવાય છે. હું પર્વતારોહણ કરીશ, મારાથી પર્વતારોહણ કરાશે. રોનક પુસ્તક આપે છે, તો રોનકથી પુસ્તક અપાય છે. માર્કંડેયનો મંદ પવન જરૂર બોલાવવાનો, તો માર્કંડેયથી મંદ પવન વડે જરૂર બોલાવાય.
ચાલો, એના અર્થમાં તમને કર્મણીમાંથી કર્તરીમાં જવાનું પણ પૂછાઈ શકે છે. તો કે બાબુ વડે સ્વર્ગનું વર્ણન કરાય, તો બાબુ સ્વર્ગનું વર્ણન કરે છે. મારાથી બાળકોને ક્રિકેટ રમાડાય છે, હું બાળકોને ક્રિકેટ રમાડું છું. મહારાજથી રસોઈ કરાય છે, મહારાજે રસોઈ કરી. મારાથી કશું અજાણ્યું નથી બાબુરાજ, તો હું આ બધું જાણું છું બાબુરાજ. ચાલો, હવે વિધિ વાક્યની વાત કરીએ આપણે. તો મેં એ બોડી જાતે ઉછેરી નથી, તો મેં એ બોડી જાતે ઉછેરી છે. પછી અહીં તમારે નકાર વાક્ય આપેલું છે, એનું હકાર કરવાનું છે. દેવદૂતોએ ફોસલાવીને છૂટો જ ન પાડ્યો, તો છૂટો પાડ્યો. ડોસી ફરીથી ન બોલ્યા, તો ડોસી ફરીથી બોલ્યા. ત્યાં જ એનો ઓક્સિજન ખલાસ થઈ ગયો, તો ખલાસ ન થયો. જો હકાર હોય તો નકાર કરવાનું, નકાર હોય તો હકાર કરવાનું છે. એ મૂંગી છે પણ કંઈ બહેરી નથી, તો એ મૂંગી છે પણ સાંભળી તો શકે છે ને. ચાલો, હવે નિષેધ વાક્ય કરવાનું છે, મતલબ કે નકાર જ કરવાનું છે. આવરદા બાકી રહેશે, આવરદા બાકી હશે, બીજું શું? તો આવરદા પૂરી થઈ હોય, બીજું શું? પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ અશક્ય ગણાય, તો પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ શક્ય ન ગણાય. પછી ડોસા ફરીથી બોલ્યા, ડોસા ફરીથી ન બોલ્યા. શેરપાતે યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો ન હતો. ચાલો, મારા સપનામાં આવ્યા હરી, તો કે ન આવ્યા હરી. કાબરી જીવે છે, તો મરી ગઈ નથી, કાબરી મરી ગઈ નથી. ચાલો, હવે સાદા સંયુક્ત અને સંકુલ વાક્યો વિશે જાણવાનું છે. બીજા દેશોના લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે, તો આ સંકુલ વાક્ય છે. પછી માંગુને કોઈ તાલીમ પામેલી નર્સ કે દાક્તરની દેખરેખ નીચે રાખવી જોઈએ, તો આ સંયુક્ત વાક્ય છે. માનવીએ સાગરોના પેટાળ ખોડ્યા અને રણને નંદવંદન કર્યા છે, આ સંયુક્ત વાક્ય છે. ગોપાળ બાપાએ આંબા, જાંબુડા અને ચીકુ વાવ્યા હતા, આ સંયુક્ત વાક્ય છે. કાં તો માં આવશે અથવા ફોઈ આવશે, સંયુક્ત વાક્ય છે. હોસ્પિટલના ડૉક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું, સંયુક્ત વાક્ય છે. જ્યારે અરુણિમા દિલ્હી જઈ રહી હતી, ત્યારે ટ્રેનમાં બદમાશોએ તેની ચેન ખેંચવાની કોશિશ કરી, સંકુલ વાક્ય છે. પછી ડોસી રાંધતા હતા, તો સાદું વાક્ય છે. ચાલો, હવે નીચે આપેલા શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો. હવે આમાં મારે વાંચીને કંઈ કામ નથી, એ તમારે જાતે કરવાનું છે. જોઈ શકો છો, પેલો શબ્દ ગિરિધર, પ્રતિજ્ઞા અને પૌરુષ, સ્ક્રીનશોટ લઈ શકો છો. પછી વર્તન, ચોથો શબ્દ વર્તન છે. પછી ગૌ માતા, વિશ્લેષણ, રત્નાકર અને જ્ઞાતિ. નહીં, છેલ્લો એક શબ્દ રહી ગયો, તે છે બિંદુ. ચાલો, હવે રવાનું કાર્ય શબ્દ શોધીને લખો. મોસ્ટ સિમ્પલ કોન્સેપ્ટ છે, સાવ સહેલું છે, બધાને આવડે જ છે. ટૂંકમાં કાંઈ સમજાવવાની પણ કંઈ જરૂર નથી. જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો હતો, મરક મરક. પછી ડાયરેક્ટ ડબલ શબ્દ આવે તે જ પકડવાના છે, ખિલખિલાટ. પછી શું આવશે? અહીં આવશે રણઝળતા. પછી ઝટ ઝટ